લાસ્ટ લેક્ચરમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એની ચર્ચા કરી હતી અને ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આપણે જોયું હતું કે ઘણા બધા ઐતિહાસિક અને પૌરાણિક પુરાતત્વીય અવશેષો જે લોથલ, રંગપુર, સુરેન્દ્રનગર, ધોળાવીરા, શ્રીનાથ વગેરે જિલ્લામાંથી મળી આવ્યા છે. અને એ ઉપરાંત આપણે જોયું હતું કે ભાઈ જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો અને એ ખાસ કરીને વડનગર, તારંગા, ખંભાલિયા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બરાબર જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મની ગુફાઓ પણ જોવા મળે છે. અને છેલ્લે આપણે ગુજરાતમાં યોજાતા મેળા, એનું સ્થળ અને એની તિથિઓ કે સમય કે ક્યારે યોજાય છે, જેમ કે મોઢેરાનો મેળો શ્રાવણ વદ અમાસ મોઢેરા મહેસાણા જિલ્લામાં યોજાય છે. આવી રીતે બહુચરાજીનો મેળો, શામળાજીનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથ, તરણેતર, ભળિયાદનો મેળો, બરાબર વૌઠાનો મેળો, ડાંગ દરબાર, ગોળ ગધેડાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને ભાંગોરિયાનો મેળો. આ બધી માહિતી આપણે મેળવેલી. હવે આજે આપણે ડિસ્કસ કરીએ છીએ ભારત ભૂમિ અને તેના લોકો. ધ્યાન રાખજો, ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ અને ખાસ કરીને ભારતમાં તેમજ પૂર્વ પશ્ચિમમાં એક સ્થળે ઉત્પન્ન થયા અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં. અને ભારતના ભાતીગળ વારસો, ભાતીગળ એટલે પૌરાણિક વારસો, અને ખાસ કરીને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ અને અનેક જાતિઓ, વિદેશી જાતિઓને બધી ઘણી બધી ભારતમાં બરાબર વ્યાપાર કરવાના બહાને આવી હતી અને શાસન અહીંયા જમાવ્યું હતું. અને એવી ઘણી બધી જાતિઓના અહીંયા પુરાવા આપણને જોવા મળે છે. તો ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના એકદમ પ્રાચીન પ્રજા તરીકે ગણવામાં આવે છે. ધ્યાન રાખજો, કઈ પ્રજાની ગણના? દ્રવિડ પ્રજાની ગણના, એકદમ પ્રાચીન પ્રજા ભારતની, બરાબર. પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી, નૃવંશ અને ભાષાશાસ્ત્રની અદ્યતન સંશોધનોથી એવું જોવા મળ્યું કે દ્રવિડ અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ અહીં રહેતી હતી. એકલા દ્રવિડો નહીં, બીજી અન્ય 6 જેટલી પ્રજા દ્રવિડો સાથે જ પ્રાચીન સમયથી ભારતમાં રહેતી હતી. હવે એમાં પહેલાં આપણે જોઈએ હબસી પ્રજા, નેગ્રીટો પ્રજા જેને કહેવામાં આવે છે. નેગ્રીટો, જેને આપણે હબસી પ્રજા કહીએ છીએ, એ નેગ્રીટો અથવા નિગ્રો જાતિ, જેને આપણે હબસીઓ કહીએ છીએ, એ ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ છે. હબસી લોકો પ્રાચીન. અને કેટલાક ઇતિહાસકારોને એવું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકાના બલુચિસ્તાનથી થઈને એ લોકો ભારતમાં પ્રવેશ્યા હતા. અને એમની હાઇટ લગભગ 5 થી 6 ફીટની એટલી ઊંચાઈવાળા હતા અને વાંકડિયા વાળ ધરાવતા હતા, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો, 5 થી 6 ફીટની ઊંચાઈ, 4 થી 5 ફીટની, 5 થી 6 ફીટની ઊંચાઈ, વર્ણે શ્યામ, થોડા બ્લેકિશ કાળા રંગના હતા, વર્ણે શ્યામ, 5 થી 6 ફીટ ઊંચા અને વાંકડિયા વાળ ધરાવતા હતા. આ એમનું વર્ણન. નેગ્રીટો હબસી પ્રજા, જેને આપણે નિગ્રો પણ કહીએ છીએ. બીજી પ્રજા આવી ઓસ્ટ્રેલોઇડ પ્રજા. હવે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, જેને આપણે નિષાદ પ્રજા કહીએ છીએ, બરાબર. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી ભારતમાં, અને તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક, આ એમનો દેખાવ હતો. ઓસ્ટ્રેલોઇડ પ્રજા, ફરી પાછું કહું છું, ધ્યાન રાખજો. શ્યામ રંગ, પછી ખાસ કરીને લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, એ એમની શારીરિક વિશેષતા હતી. અને ભારતમાં આવેલા આર્યો તેમને નિષાદ કહેતા. નિષાદ કહેવાનું કારણ પહોળું માથું અને ટૂંકું કદ, એ નિષાદ કહેવાનું એક મુખ્ય કારણ હતું, બરાબર. અને એ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, આ શબ્દ ધ્યાન રાખજો, કોલ અને મુંડા જાતિ. પછી અસમની ખાસી પ્રજા, અસમની ખાસી પ્રજા,
નિકોબાર અને બ્રહ્મદેશ, જેને અત્યારે મ્યાનમાર કહીએ છીએ, આ બધી જાતિઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. કઈ કોલ અને મુંડા જાતિ, પછી અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ જે અત્યારનું મ્યાનમાર છે એમાં પ્રજાના લક્ષણો જોવા મળે. અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં પ્રજાનો ફાળો બહુ જ વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવતા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું, આ બધા જેવા કૌશલ્યો માટે બધી પ્રજા જાણીતી હતી. અને ધાર્મિક માન્યતાઓ, થોડાક ભગવાન, ધર્મ અને ધાર્મિક વિધિઓ એ બધામાં એ લોકો માન્યતા ધરાવતા. એટલે તમારે મેઇન યાદ રાખવાનું કે નિષાદ પ્રજા, નિષાદ જાતિ, બરાબર, એ ક્યાં રહેતી હતી અને એમનો મુખ્ય વ્યવસાય શું હતો, બરાબર છે. એ ખાસ કરીને આપણે ઓસ્ટ્રેલોઇડ કહીએ છીએ. પછી આવ્યા દ્રવિડ લોકો. દક્ષિણ ભારતની આ પ્રજા કહેવાય છે મૂળ દ્રવિડ પ્રજા, બરાબર. અને દ્રવિડો મૂળ ભારતના તેમના મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના એ સીધા વારસદાર કહેવાય. પાષાણ યુગ એટલે પથ્થર યુગ. મોહેંજો-દડો જે સિંધુ સંસ્કૃતિના કિનારે મળ્યું એના સર્જકો હતા અને પાષાણ યુગના સીધા વારસદાર. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણોમાં ટકી રહ્યા. અને સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાય. મૂળ નામ એમનું દ્રવિડ નહોતું, એ ઉત્તર ભારતથી આવેલા, સિંધુ સંસ્કૃતિ અને મોહેંજો-દડોની સંસ્કૃતિમાંથી આવેલા, પણ પાછળથી એ લોકો દ્રવિડ કહેવાય. દ્રવિડોએ માતા રૂપે દેવી, મેન આ શબ્દ છે. અને દેવી એટલે દેવી કોને તરીકે માની? પાર્વતી. એ લોકો કોની પૂજા કરતા હતા? પાર્વતી દેવીની પૂજા કરતા હતા. અને પિતૃરૂપે પરમાત્મા એટલે ખાસ કરીને શિવની પૂજા કરતા હતા, જેને આપણે શોર્ટમાં શિવ શક્તિ કહીએ છીએ. એ લોકો બે જ એમના આરાધ્ય દેવ અને દેવીઓ હતા, એક શિવ અને બીજા પાર્વતી, બરાબર. એની પૂરી સમજ. પછી દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ વિકસાવી, જે અત્યારે આપણે ચલાવીએ છીએ. ધૂપ, અગરબત્તીને બધું કરીએ છીએ, દીવડો પ્રગટાવીએ છીએ, એમને વિકસાવી. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા, પશુઓમાંય દેવી દેવતાઓ છે, બરાબર. વનસ્પતિઓમાંય દેવી દેવતાઓના ગુણ છે. એટલે પ્રકૃતિ પૂજા, પશુ પૂજા એ પણ દ્રવિડોની ભેટ છે. અને દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. આપણે બધા આર્યો પ્રજા કહેવાય. અને દ્રવિડોના આ બધા ભગવાનોને આપણે સ્વીકારી લીધા અને એમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપિત કર્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. એટલે આર્ય અને દ્રવિડ બંને સંસ્કૃતિ ભેગી થઈ ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ થયા. એટલે દ્રવિડોના લગ્નો આર્યોમાંય થતા અને આર્યોના લગ્નો દ્રવિડોમાંય થતા. એવું નહીં કે દ્રવિડ દ્રવિડમાં કરે, આર્ય આર્યમાં કરે. બંનેમાં આંતરજ્ઞાતીય લગ્ન, આ શબ્દ ધ્યાન રાખજો, આંતરજ્ઞાતીય લગ્નો થવા લાગે. એટલે બંને એકબીજાની સંસ્કૃતિ સ્વીકારી લીધી. પછી દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. એટલે અત્યારે કેવું આપણે બધાના નામની પાછળ પિતાનું નામ લાગે છે, એ વખતે માતાનું નામ લાગતું હતું. એને આપણે કહેતા હતા માતૃમૂલક કુટુંબ પ્રથા. અને તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં અને વિવિધ કલાઓ જેવી કે કાપડ વણવું, કાંતવું, રંગવું, પછી હોડી તરાપા બનાવવા, એવા ક્ષેત્રોમાં એમને વિશેષ પ્રદાન આપ્યું, બરાબર. કેમ કે માછીમારીને એ બધું કરતા હતા, એટલે હોડી તરાપાને દરિયાઈ કે નદી માર્ગે જ વેપાર થતો હતો એ સમયે, એટલે એમને વિશેષ પ્રદાન આપ્યું. અને આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. મેં પહેલાં જ કીધું કે દ્રવિડોની મૂળ આમ જોવા જઈએ તો સંસ્કૃતિ વિકસી દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારત તરફ ખસતા ગયા, ત્યાં સ્થિર થયા. અને આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની મૂળ ભાષા, જેને આપણે તમિળ, તેલુગુ, કન્નડ, એકચ્યુઅલી દ્રવિડોની ભાષા કહેવાય છે, જે આર્ય સંસ્કૃતિ સાથે વિકસી હતી. અને મેઇન મલાયમ ભાષા, મલયાલમ, બરાબર છે, એવી ભાષાઓ એ લોકો બોલતા હતા. અને એ હજુ પણ આપણે દક્ષિણ ભારતમાં બધી પ્રજા બોલનારા વસે છે. અને તમિલ એ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલી, એટલે મૂળ ભાષા એ લોકોની આજે પણ સાઉથ ઇન્ડિયાની મૂળ ભાષા આપણે કઈ કહીએ છીએ? તમિલ ભાષા કહીએ છીએ, ધ્યાન રાખજો. અન્ય પ્રજાઓ, હવે ભારતમાં મોંગોલોઇડ,
અન્ય પ્રજાઓ મિક્સ, મોંગોલોઇડ, આલ્પાઇન, ડિનારિક અને ઓર્મોડાઇડ. આ 4 પ્રજા અન્ય પ્રજાઓમાં આવે જેમનો ફાળો આપણી ભારતીય સંસ્કૃતિના વિકાસમાં બહુ નાનો કહેવાય છે. મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. હવે આપણે જોઈએ પહેલાં મોંગોલોઇડ પ્રજા. મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી, જેને અત્યારે આપણે ટિબેટ, જે લદ્દાખ થઈને અવાય છે, એ ચીન ને તિબેટમાંથી થઈને ભારતમાં આવી. તેમને ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ આ બધી જ જગ્યાએ વસવાટ કરે. એટલે મૂળ પ્રજા ટિબેટિયન કહીએ છીએ આપણે, ચીનમાંથી આવ્યા અને ભૂતાન, પૂર્વ બંગાળ, આસામ, સિક્કિમ વગેરેમાં રહ્યા અને સમય જતાં એ લોકો પણ ભારતીય ગણ્યા. મોંગોલોઇડ પ્રજા કહેવાય. અને એમનો દેખાવ જોઈએ તો વર્ણ પીળો, ચહેરો ચપટો અને ઉપસેલા ગાલ ઉપસેલા, ચહેરો ચપટો અને પીળાશ પડતા કલરના અને બદામ આકારની આમ ચપટી આંખો, જેને આપણે ચાઇનીઝ લોકો કહીએ છીએ, એવું બધું કહીએ છીએ ને, બદામ આકારની એકદમ ચપટી આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. અને મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તેને એમનું બીજું નામ ધ્યાન રાખજો, એમના શારીરિક વર્ણ પીળો હતો, તેથી એ લોકો કિરાત તરીકે ઓળખાતા હતા. શબ્દ ધ્યાન રાખજો, કિરાત તરીકે કઈ પ્રજા ઓળખાય? મોંગોલોઇડ પ્રજા, જે ચીન અને તિબેટના પ્રદેશોમાંથી આવ્યા હતા. પછી આપણે જોઈએ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજા જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા. અને આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો, શારીરિક દેખાવ, એમની કામ કરવાની પદ્ધતિ ત્રણેયનો સરખો હતો, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજાના અંશો ખાસ કરીને આપણા મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા, ગુજરાત, આપણા ગુજરાતીઓ મોટાભાગે અલ્પાઇન એ બધી પ્રજા ગણાય છે અને આર્મેનોઇડ ગણાય છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળતી પ્રજા આર્મેનોઇડ પ્રજા છે. અલ્પાઇન, ડિનારિક મહારાષ્ટ્રમાં વધારે જોવા મળે, ગુજરાતમાં જોવા મળે છે અને ગુજરાતમાં જ આવેલા સૌરાષ્ટ્રમાં આર્મેનોઇડ પ્રજા જોવા મળે છે. હવે આપણે છેલ્લે મેઇન વાત કરીએ, બરાબર, આર્ય જાતિ, આર્ય પ્રજા, જેને દ્રવિડ સંસ્કૃતિ સાથે મિક્સ થઈ ગયેલી. સૌથી મોટી શોર્ટ નોટ આ છે, ધ્યાન રાખજો, બહુ જ અગત્યની ટૂંક નોટ છે પરીક્ષા માટે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ, આર્ય, જેને આપણે અત્યારે નોર્ડિક લોકો કહીએ છીએ, આર્ય નોર્ડિક લોકો કહેતા હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ જ આર્ય કહેવાતા પ્રાચીન સમયમાં. અને તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી, જ્યાં જ્યાં આર્યો રહેતા હતા, એને આપણે શું કહેતા હતા? આર્યવ્રત કહેતા હતા. અને પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. વાયવ્ય ભારત એટલે ખાસ કરીને એવું કહેવાય કે પશ્ચિમ ભારત અને દક્ષિણી પશ્ચિમી ભારત તરીકે હતી. અને ત્યાં 7 મોટી નદીઓ હોવાને કારણે એને સપ્ત સિંધુ પ્રદેશ પણ કહેવાતો હતો. હવે સપ્ત સિંધુ પ્રદેશમાં ઉત્તરના વૈદિક કાળમાં આર્યવતનો પૂર્વમાં, ધ્યાન રાખજો, ઉત્તરમાં વૈદિક કાળથી આર્યવતની શરૂઆત થઈને ઠેક મિથિલા નગરી, જેને આપણે અત્યારે બિહાર કહીએ છીએ, બરાબર. અને દક્ષિણમાં વિંધ્યાચળની પર્વતમાળા, જે આસામ સુધી ફેલાયેલી છે, કેરળ, આસામ, બરાબર, વિંધ્યાચળની પર્વતમાળા સુધી વિસ્તરીને અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તે વધારે વિકસિત હતા. આર્ય ભરત રાજાને ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ, કે જેના પરથી આપણા દેશનું પણ નામ પડ્યું ભારત, બરાબર, ભારત ભૂમિ, ભારત ખંડ, ભારત વર્ષ કે ભારત, બરાબર, એના નામથી, કેમ કે ભરત રાજા પણ આર્ય, બરાબર, જાતિઓમાંથી જ જન્મેલા રાજા હતા અને એમને શાસન વિકસાવ્યું, એટલે આપણા દેશનું નામ ભારત વર્ષ તરીકે અને ભરતખંડ તરીકે ઓળખાય છે. આર્ય પ્રજા એકદમ પ્રકૃતિ પ્રેમી હતી. વૃક્ષોની, છોડોની પૂજા કરવી. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, નદીઓ, વાયુઓ અને વરસાદ આ બધાની પૂજા કરતા હતા. એમને દેવી દેવતા માનતા હતા, બરાબર. સૂર્ય દેવતા ગણાય છે, વાયુ દેવતા ગણાય છે, નદી માતા ગણાય છે, વરસાદ પણ ઇન્દ્રદેવ દ્વારા આવે છે. એટલે એવી રીતે આર્યો એમની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ રચી, દરેકને પ્રસન્ન કરવાની રચનાઓ, ઋચાઓ કહેવાય, એ રચના કરી અને સમય જતાં વેદ પઠન,
ચાર વેદોની રચના કહીએ છીએ ને આપણે, બરાબર? કયા કયા? યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ચોથો કયો? બરાબર ધ્યાન રાખજો. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. આ ચાર મુખ્ય વેદોની રચના પણ આ સમય દરમિયાન બરાબર ધાર્મિક અને આર્ય સંસ્કૃતિને ફેલાવવા માટે કરવામાં આવી હતી. તે સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું અને સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને પછી યજ્ઞ આદિ ક્રિયાઓ, બરાબર, યજ્ઞ, હોમ, હવન, દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા. જેમ કે વરસાદ ના પડે તો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા, બરાબર, યજ્ઞ, હોમ, હવન એ બધું કરવામાં આવતું હતું. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું અને સમયાંતરે આવેલી ભારતની આ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધ, હમણાં જ મેં તમને ઉપર કીધું કે દ્રવિડ અને આર્ય વચ્ચે આંતરજાતીય કે આંતરજ્ઞાતીય લગ્ન થતા હતા. એટલે પ્રજાઓનું પણ મિશ્રણ થયું અને બધાની એક વિશિષ્ટ રહેણીકરણી હતી. આલ્પાઇન, મોંગોલોઇડ આ બધી પ્રજાઓ પણ અંદર મિક્સ થઈ ગઈ અને અનેક ભાષા, વિચાર, ધાર્મિક માન્યતા અને બધા જ બરાબર સમન્વય થયો. એટલે ઘણી બધી સંસ્કૃતિનો સમન્વય એ આપણો ભારત દેશ બન્યો. અને આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી, એક જ સંસ્કૃતિ નહીં, ઘણી બધી વિદેશી અને ભારતીય અને ઘણી બધી આર્ય, દ્રવિડ, મોંગોલોઇડ, અલ્પાઇન બધી ઘણી બધી સંસ્કૃતિનું સમન્વય અહીંયા થયું અને ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો અને ભારતની ભાતીગળ, પ્રાચીન, પૂર્વ પ્રાચીન એ સંસ્કૃતિનો વિકાસ થયો. અને આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ એકબીજાની અંદર કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ અર્થાત એમનું ભારતીયકરણ થયું. અત્યારે ભારતીય પ્રજા કોઈ એવું ના કહી શકે કે અમે આર્ય છે, દ્રવિડ છે, મંગોલોઇડ છે. સૌરાષ્ટ્રની પ્રજા પણ એવું ના કહી શકે કે અમે આર્મેનોઇડ છે. ધ્યાન રાખજો, બધા ભારતીયકરણમાં આવી ગયા અને એટલી બધી એકબીજા સાથે હળીમળી ગઈ. અને આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના મિશ્રણથી, યાદ રાખજો શબ્દ, વિવિધ પ્રજાઓના મિશ્રણથી ભારતીય સંસ્કૃતિનો વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. 3 શબ્દો: વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો, ઘણી બધી પ્રજાઓના મિશ્રણથી. હવે આપણે જોઈએ આ વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોને ભારતને રળિયામણું, આકર્ષિત, હજુ પણ ઘણી બધી વિદેશી પ્રજાઓ પણ ભારતમાં આકર્ષિત થાય, નયનરમ્ય અને ભારતને ગૌરવ અપાવ્યું છે. અને આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવ અને અગ્રીમતા પ્રાપ્ત કરી હવે તેને સાચવવું એ ભારતના દરેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણા મૂલ્ય, આપણી સંસ્કૃતિ, આપણા વારસા જે પણ છે એનું જતન કરવું, એને સાચવવું, સંભાળવું એ આપણી ફરજ છે. અને આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય, મહત્ત્વ ધરાવતા વારસાના કોઈ પણ સ્થળો, એ પ્રાચીન ઐતિહાસિક ઇમારત હોય કે કોઈ પણ સ્થળ હોય, એને નુકસાન ન પહોંચાડે એનું જતન કરીએ. તે માટે બંધારણમાં આપણા મૂળભૂત અધિકારોની સાથે સાથે ફરજો પણ વર્ણવી છે. એ મુજબ આપણા ભારતીય બંધારણ સેક્શન 51C એટલે અનુચ્છેદ 51 ક એવું કહેવાય, ઇંગ્લિશમાં એને સેક્શન 51C માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી અને એમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9માં દર્શાવ્યા મુજબ, હવે આ પોઈન્ટ ધ્યાન રાખજો, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસા, સમન્વિત એટલે સંમિશ્રિત, ભેગી થયેલી, એના વારસાનું મૂલ્ય સમજવું અને એને જાળવવું એ આપણી ફરજ છે. પછી કુદરતી સંપત્તિઓ, જંગલો, તળાવ, નદીઓ, અન્ય વન્ય પશુ પંખીઓ, ધ્યાન રાખજો, અને બધી જ કુદરતી સંપત્તિ કે પર્યાવરણનું જતન કરવું અને તેની સુધારણા કરવી, બરાબર, એને સાચવવું, સંભાળવું, આગળ વધારવું અને સર્વ જીવો પ્રત્યે દયાભાવ, અનુકંપા એટલે દયાભાવ રાખવાની ફરજ, હિંસા ન કરવી, શિકાર ન કરવા. પછી જાહેર મિલકતોનું રક્ષણ કરવું, જાહેર મિલકતો, ઐતિહાસિક ઇમારતો, આ બધું રક્ષણ કરવું. અને મેં હમણાં જ તમને કીધું હિંસાનો ત્યાગ કરવો એ આપણી ફરજ છે. તો આ 3 પોઈન્ટ ધ્યાન રાખજો. આપણી સમન્વિત સંસ્કૃતિ જે પણ મળેલી છે એના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવું અને એને જાળવવું.
જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંવર્ધન કરવું અને દરેક પ્રાણીઓ પ્રત્યે અનુકંપા રાખવી, જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. આ 3 આપણા ભારતીય બંધારણના સેક્શન 51C અનુચ્છેદ 51 6, 7 અને 9 નંબરમાં લખવામાં આવ્યા. આમ પ્રકૃતિએ જે રમ્ય કુદરતી દ્રશ્યો, ભૂમિ દ્રશ્યો, પર્વતો છે, નદીઓ છે, જે અલગ અલગ દ્રશ્યો છે એ ભારતની ભૂમિ પર જે સર્જન કરેલા છે, એની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતા, કુદરતી દ્રશ્યો, ભૂમિ દ્રશ્ય, સુંદરતા. આપણે ઘણા હિલ સ્ટેશનો પર ફરવા જઈએ, જંગલોમાં ફરવા જઈએ, નદી કિનારે, સમુદ્ર કિનારે ફરવા જઈએ, બરાબર, સી બીચ પર, તો ઘણી બધી આપણી સંસ્કૃતિ કે ભાઈ આપણી સંપત્તિને નુકસાન પહોંચાડીએ છીએ, જ્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ, ગંદકી ફેલાવીએ છીએ. એટલે કીધું કે એની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને આપણી નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. અને આ વારસાનું આપણે ઘડતર પેઢી દર પેઢી આગળ વધારવો જોઈએ. ક્રમિક વિકાસ ભારતને જે મળેલ છે એ પ્રાકૃતિક રચના પર આધાર, કુદરતી રચના, અને આ જ કુદરતી રચના નાશ થઈ જશે તો આપણી આવનારી પેઢી આ બધું સમજી પણ નહીં શકે અને સૌંદર્યને માણી પણ નહીં શકે. એટલે પ્રકૃતિ દ્વારા ભારતને જે અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ અને આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓને ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસ માટેની એક અનમોલ તક જે પૂરી પાડી છે, બરાબર, એની જ મદદથી આપણી ભારતીય સંસ્કૃતિ પ્રાકૃતિક જે સૌંદર્યોથી ભરપૂર છે, એના જ કારણે વિદેશોમાં આપણને સારું એવું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલું છે, તો આપણને વિકાસની પણ એક સારી તક મળી. એટલે ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા, ધ્યાન રાખજો આ બધા, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય, આ ચારેય દ્રષ્ટિકોણથી વિકાસના પથ પર આગળ વધેલો છે. આર્થિક, નાણાકીય રીતે, રાજકીય વહીવટની દૃષ્ટિએ, સામાજિક જીવન ધોરણની દૃષ્ટિએ અને સાંસ્કૃતિક વિચારધારાની દૃષ્ટિએ, બરાબર. તો એ કરેલા વિકાસનું આપણે પરિણામ અને ચારેય દૃષ્ટિકોણથી આપણે આગળ વધી રહ્યા છીએ, બરાબર. તો આ સાથે અહીંયા તમારા પહેલા ચેપ્ટરની પૂર્ણાહુતિ થાય છે. ઇતિહાસનું પહેલું ચેપ્ટર, ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો, ભારતનો વારસો. હવે તમને અમુક પ્રશ્નો હું તમને ટીક કરાવી દઉં છું, લખવા આપું છું. એ તમારે નોટબુકમાં લખાઈને અસાઇનમેન્ટની જેમ અહીંયા જમા કરાવવાના છે. એમાં જો પહેલાં સવિસ્તર ઉત્તરમાં પહેલો જ પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન 1 અને 3, પછી મુદ્દાસર જવાબ આપોમાં બીજું અને ત્રીજું, 2 અને 3. ટૂંકમાં આન્સર લખોમાં 3 લખવાના છે. ટૂંકમાં આન્સર લખોમાં 3. ધ્યાન રાખજો, સવિસ્તરમાં 1, 3, મુદ્દાસરમાં 2, 3 અને ટૂંકમાં 3. હવે વિકલ્પોની આપણે વાત કરીએ તો વિકલ્પો 3 આપેલા છે. એમાં ચલો જવાબ હું તમને કહી દઉં. લોકમાતા તરીકે, બરાબર, આ શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? નદીઓ. પછી આપણે જોઈએ નીચે પૈકી કઈ જોડી સાચી છે? શારદાપીઠ સોમનાથ, પોળોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ અને સીદી સૈયદની જાળી ભાવનગર. પોળોત્સવ, બરાબર, ઉત્તરાર્ધ નૃત્યોત્સવ મોઢેરા અને શારદાપીઠ એ સોમનાથ. ચલો, બધાને ખ્યાલ હશે કે આમાં શું જવાબ આપે? ખ્યાલ નથી? ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. પછી દ્રવિડ કુળની ભાષામાંથી નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? હિન્દી ભાષા, કેમ કે બાકીની બધી ભાષા એ દ્રવિડ કુળની ભાષા કહેવાય. તમિળ છે, કન્નડ છે, મલયાલમ છે, એ બધી દ્રવિડ ભાષા કહેવાય. હિન્દી ભાષાનો સમાવેશ અંદર ના કરી શકાય, બરાબર, એ ધ્યાન રાખજો. એટલે આ રીતે તમારે આટલું કામ નોટબુકમાં કરીને અસાઇનમેન્ટ તરીકે જમા કરાવવાનું. ઓકે. હવે પછી આપણે ભૂગોળનું એક નવું પ્રકરણ શરૂ કરીશું. એની ચર્ચા આપણે આપણા આગળના લેક્ચરમાં કરીશું. ઓકે. ટિલ ધેન, બાય.